ડાંગ દરબારના બીજા દિવસે આદિવાસી સંસ્કૃતિનો રંગારંગ કાર્યક્રમ યોજાયો. ડાંગ દરબારના બીજા દિવસે વિવિધ આદિવાસી પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી માહોલ રંગીન બની ગયો હતો. ગેરિયા નૃત્ય, ઘુમ્મર, હરિયાણવી, ઠાકીર નૃત્ય, સોલો ડાન્સ, પાવરી નૃત્ય, માદર નૃત્ય અને ડાંગી નૃત્ય જેવા લોકનૃત્યો રજૂ થયા. દર્શકો ઝૂમી ઉઠ્યા હતા. પ્રસિદ્ધ કલાકાર ભાવેશ આહિર દ્વારા ગીતોની રમઝટ બોલાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ નિહાળવા ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડાંગ દરબારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. જ્યારે વર્ષોથી ચાલી રહેલું એટલે કે ડાંગ દરબાર, એમ ડાંગ દરબાર 2026નો જ્યારે મહેમાન બન્યો છું, આજે સંગીત પીરસવાનો છું, ત્યારે જે અહીંનું કલ્ચર છે, અહીંની જે એક્ટિવિટી મેં જોઈ છે, કે જે અહીંના વાદ્ય છે, અહીંના નૃત્ય છે, અહીંનું જે ભોજન છે, ડાંગી થાળી છે, એનો અનુભવ કર્યો છે. થોડા સમય પહેલાં જ અમે વિન્ટર ફેસ્ટિવલ સાપુતારાની અંદર પણ આવી ખૂબ મોજ કરી હતી અને ફરીવાર ડાંગ દરબારની અંદર આવવાનો સુંદર મજાનો આવો અવસર પ્રાપ્ત થયો અમારા નોટિફાઈડ યાર દ્વારા આયોજિત, ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત. તો ખાસ કરીને ડાંગની જનતા છે, એમની અંદર એટલું જોવા મળ્યું કે અહીંની માટી છે, આમ નદી જોઈએ, અહીંના ડુંગરા જોઈએ, અહીંનું જંગલ જોઈએ, તો માટીની સુગંધ કંઈક અલગ છે.